આ વર્ષો સુધી ભાજપ પાર્ટીએ દાબ દબાણ અને દંડાથી સરકાર ચલાવી. દરેક માણસને દબાવી દેવાનો, દરેક માણસને ડરાવવાનો, અને જે ડરે નહીં, દબાય નહીં, એની ઉપર પોલીસનો દંડો મારવાનો, કેસ થાય, જેલમાં પૂરી દે, ખોટી રીતે હેરાન કરે, જેલમાં રાખે. દાબ દબાણ અને દંડાથી 30 વર્ષ સુધી સરકાર ચલાવી અને જનતા ડરી ગઈ, જનતા દબાઈ ગઈ, જનતાને પોલીસની બીક લાગી એટલે જનતા ન બોલે એ વાત તો સમજ્યા. ધારાસભ્ય દંડાના દબાણથી પક્ષ પલટો કરીને રવાના થવા લાગ્યા. જનતા તો બીકમાં ન બોલે. ધારાસભ્ય જે માણસ બની જાય એ પાછો બી જાય. હવે ધારાસભ્યો જો બીકના માર્યા પક્ષ પલટા કરી લેતા હોય તો જનતાને તો બીક લાગે જ ને, વ્યવહારિક વાત છે. પણ હું પહેલો એવો માણસ છું, મેં ચૂંટણીની પહેલા કીધું હતું કે આખા દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન એકવાર ડરાવે તો ખરા. અમે જોઈએ તમે કેવી બીક બતાવો છો. અમારા તમારી બીક જોઈ છે. હું તમારી પાસે એવું કે આખું ગામ બી જાય છે, પણ મને હજુ કોઈ હામો મળ્યો નથી. મેં કેટલી વાર કીધું છે, તમે સાંભળ્યું છે કે આવો આવો બીવડાવો. ધારાસભ્ય બનાવી દીધો વિશાળ દળાય. હું જો કેવી બીક લઈને ફરો તમારા કોથળામાં છે, હું કાંઈ છે નહીં, કોરે કોરા છે, પણ મારા બેટાનું હાલી ગયું અત્યાર સુધી.